તો શ્રમ આયુક્તની કચેરીના પરિપત્રનો ઉલાડિયો થતો હોય તેમ એક ઘટના સામે આવી છે કે જ્યાં હીટવેવમાં બપોરે 1 થી 4 મજૂરી કામ ન કરાવવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એસજી હાઈવે પર એમ્પાયર બિલ્ડિંગમાં મજૂરી કામના દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં મજૂરો કામ કરતા દેખાઈ રહ્યા છે। કચેરીના પરિપત્રની અવગણના કરતા કન્સ્ટ્રક્શન માલિકો સામે આવ્યા છે। અસહ્ય ગરમીમાં ભર બપોરે મજૂરો કામ કરતા આ દ્રશ્યોમાં કેદ થયા છે। हाल हवामान विभाग की आगाही है અને જે રીતે ગરમીમાં હીટવેવની આગાહી કરી છે ત્યારે ગુજરાત શ્રમ યુક્ત જે ખાતે એક સરકારી જે જીઆર બહાર પાડવામાં આવ્યો છે જેને લઈને ખાસ 1 થી 4 વાગ્યા દરમિયાન શ્રમિકો ભઠ્ઠી અને જે ઈંટોના ભઠ્ઠામાં અથવા તો મજૂરી કામ કરતા હોય તેવા શ્રમિકોને 1 થી 4 દરમિયાન કામ નહીં કરવા માટેના ખાસ સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેને લઈને જે લોકો છે તે ગરમીની સીધી અસર શરીર ઉપર ના પડે અને શરીરની ગંભીર બીમારીઓ ના થાય તે માટે પરિપત્ર બહાર પાડ્યો છે। પરંતુ અહીં જે સરકારી નિયમોના જે કહેવાય કે 80 કે 83 કરતાં અહીં એમ્પાયર જે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે તે આપ જોઈ શકો છો। મજૂરો કામ કરી રહ્યા છે, 4 થી 5, 6 જેટલા મજૂરો અહીં કામ કરી રહ્યા છે, પરંતુ અહીંના જે કોન્ટ્રાક્ટર છે જે માલિકો છે તેમને કંઈ સરકારી નિયમોની પડી નથી અને અત્યારે બપોરનો 1:30 વાગ્યા પછીનો સમય છે અને અત્યારે હાલ મજૂર કામ કરી રહ્યા છે ત્યારે સરકારી જે નિયમો છે તેની 80 કે 83 કરતાં અહીં જે કોન્ટ્રાક્ટર જે હોય છે માલિકો તે નજર આવી રહ્યા છે। કારણ કે જે રીતે હીટવેવની આગાહી કરવામાં આવી છે તે 1 થી 4 દરમિયાન જે સીધો તડકો ના લાગે અને બીમારી ના આવે તે માટે તેને ખાસ આ નિયમ બહાર પડાયો છે અને ખાસ પરિપત્ર બહાર પડાયો છે। પરંતુ પરિપત્રની 80 કે 83 કરતા દ્રશ્યો ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં નજર આવે છે એસજી હાઈવે પર। કર્મસન જય સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।